તારા રાજદીપને કહી દેજે એવી પણ વાત કરે છે અને જેવી રીતે નિલેશ રયાણીની હત્યા કરી નાખી તેવી રીતે જ તારો પણ હાલ કરી નાખશું કે અશોક પીપળિયા અને ઇકબાલ કેડા છે તેઓ મને ધમકી આપી રહ્યા છે। સાથે સાથે રાજદીપના નામનો પણ ઉલ્લેખ થયો છે। હવે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના નામ સાથે અરજી કરવામાં આવી છે। નિલેશ રયાણીની જેમ હત્યા કરવાનો પણ લગાવ્યો આરોપ। કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રયાણીએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે અને સાથે જ તેઓએ કહ્યું છે કે જ્યારે હું ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા ઉપર મળેલા અશોક પીપળિયા અને સાથે જ ઇકબાલ ખેડા દ્વારા મને ધમકાવવામાં આવ્યો હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ ફરી એક વખત ગોંડલની કે ગોંડલમાં ચાહે ચૂંટણી હોય કે ના હોય ગોંડલ હંમેશા ચર્ચાઓમાં રહેતું હોય છે। ફરી એક વખત ગોંડલમાં ચૂંટણી પતી પણ વિવાદ શમવાનું નામ લેતો નથી। હવે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના નામ સાથે અરજી કરવામાં આવી છે। ગોંડલ સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયા વિરુદ્ધ પણ આરોપ। કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રયાણીએ કર્યા ચોંકાવનારા આરોપ। નિલેશ રયાણીની જેમ હત્યા કરવાનો પણ લગાવ્યો આરોપ। કહી દેજે તારા રાજદીપસિંહને કહીને ધમકાવી હોવાનો વાત પણ જે આ વાત એ આરોપ કરી અને કરવામાં આવી છે। સાથે જ ગણેશ ગોંડલ અને જયરાજસિંહના ખાસ ઇકબાલ કેડા એવું લખાણ છે તે પણ લખવામાં આવ્યું છે। ઇકબાલ કેડા નામના શખ્સ વિરુદ્ધ પણ આરોપ છે તે લગાડવામાં આવ્યા છે। જો ગોંડલમાં ક્યાંય દેખાણો તો કહીને ધમકી આપ્યાનો પણ આરોપ છે તે લગાડવામાં આવ્યો છે। સાથે જ આરોપી ગોંડલના બાહુબલીનું પીઠબળ ધરાવતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અશોક પીપળિયા અને ઇકબાલ કેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પણ માંગ છે તે કરવામાં આવી છે। કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રયાણીએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે અને સાથે જ તેઓએ કહ્યું છે કે જ્યારે હું ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા ઉપર મળેલા અશોક પીપળિયા અને સાથે જ ઇકબાલ કેડા દ્વારા મને ધમકાવવામાં આવ્યો હતો। મારી ઘરે આવી અને ત્યાં ગાળાગાળી પણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જે રીતના નિલેશ રયાણીની હત્યા કરવામાં આવી હતી તેમાં જે રીતના હું છૂટી ગયો એમ તારી હત્યા કરીને પણ છૂટી જાય। આવી વાત એ ફરી એક વખત કરતા ગોંડલની અંદર ચકચાર શરૂ થઈ ચૂકી છે કે શું ગોંડલની અંદર ચૂંટણી ચાહે હોય કે ના હોય આ જ રીતના એ વિવાદો એ ચાલુ રહેશે। ઉમંગ જોડાયેલા છે મારી સાથે। ઉમંગ, જે રીતના ગોંડલે ચાહે ચૂંટણી હોય કે ના હોય ચર્ચાઓમાં રહેતું હોય છે, ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવારે ચોંકાવનારા આક્ષેપો કર્યા, શું વધારે વિગત? જી બિલકુલ, જ્યારે ગોંડલની એ વાત આવે છે ત્યારે ગોંડલનો એ રક્ત રંજિત ઇતિહાસ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ। ચૂંટણી હોય કે ન હોય, ગોંડલનું સમાજકારણ, ગોંડલનું રાજકારણ છે તે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે। ચૂંટણી તો સ્થાનિક સ્વરાજ્યની પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ફરી એક વખત હવે ગોંડલની રાજનીતિમાં એ ફરિયાદોનો દોર શરૂ થયો છે, આરોપ પ્રતિ આરોપનો દોર શરૂ થઈ ગયો છે અને આ વખતે એક કોંગ્રેસના ઉમેદવાર જેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હતા, શૈલેષ રયાણી, તેમણે આરોપ લગાવ્યો છે અને આરોપ એ અશોક પીપળિયા જેઓ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, જયરાજસિંહ જાડેજાના ખૂબ નજીકના માનવામાં આવે છે તેમની ઉપર, અને સાથે સાથે ઇકબાલ ડેડા નામના એ વ્યક્તિ છે તેમની ઉપર ફરિયાદ એક દાખલ કરવામાં આવી છે અને ફરિયાદની અંદર એ કહેવામાં આવ્યું છે કે અશોક પીપળિયા અને ઇકબાલ કેડા છે તેઓ મને ધમકી આપી રહ્યા છે। સાથે સાથે રાજદીપના નામનો પણ ઉલ્લેખ થયો છે। એટલે કે ફરી એક વખત ગોંડલમાં રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચેની આ ચર્ચાઓ છે તે ચર્ચાઓ અત્યારે તેજ થઈ છે। શૈલેષ રયાણી નામના એ કોંગ્રેસના ઉમેદવાર છે, તેમણે પોલીસમાં અરજી આપી છે। પોલીસમાં આપેલી અરજીમાં એ લખેલું છે કે ગોંડલમાં રહીને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે અમે કામ કરીએ છીએ। અમે રાજકોટ ખાતે નોકરી કરી મારું અને મારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। તાજેતરમાં જ ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10 એટલે કે ભોજરાપરા વિસ્તારમાંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરેલ હોય અને તેનો ખાર રાખીને તારીખ 18/5/2026ના રોજ રાત્રિના 9 થી 9:30 વાગ્યાના અરસામાં એ અમારા વિસ્તારમાં પારેખ પેપર મિલની સામે આવેલ રામપાન પાસે અમે સૌ બેઠેલા હતા ત્યારે અશોકભાઈ પીપળિયા અને તેના મિત્રો છે તે ગોલા ખાતા હોય અને મને જોઈ જતા મારી પાસે આવીને બેફામ ગાળો આપે છે। સાથે સાથે તારા રાજદીપને કહી દેજે એવી પણ વાત કરે છે અને જેવી રીતે નિલેશ રયાણીની હત્યા કરી નાખી
તેવી રીતે જ તારો પણ હાલ કરી નાખશું આવી ધમકી છે તે અશોક પીપળિયા અને ઇકબાલ કેડા નામના વ્યક્તિ આપી છે. એટલે કે ફરી એક વખત નિલેશ રૈયાણી જેના હત્યા કેસની અંદર જયરાજસિંહ જાડેજા હાલ જામીન ઉપર બહાર છે, તે નિલેશ રૈયાણીના હત્યા કેસની પણ ચર્ચા ગોંડલની અંદર વહેતી થઈ છે અને તેમના જ પરિવારના એ શૈલેષ રૈયાણી છે, તેમને હવે જયરાજસિંહના અંગત ગણાતા એ અશોક પીપળિયા અને ગણેશ ગોંડલના અંગત ગણાતા ઇકબાલ કેડાએ ધમકી આપી છે અને રાજદીપના નામનો ઉલ્લેખ થતા ફરી એક વખત કૃણાલ ગોંડલનું રાજકારણ અને સમાજકારણ ગરમાયું છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ, જોડાવા બદલ. તો જે રીતના ગોંડલની અંદર ફરી એક વખત એ આરોપ પ્રત્યે આરોપની એ રજૂઆતો છે તે શરૂ થઈ ચૂકી છે અને આની વચ્ચે જે એ ભૂતકાળ હતો એની પણ ચર્ચાઓ કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પણ ગોંડલનો એ વિવાદ એ શાંત થાય છે કે પછી ફરી એક વખત ગોંડલના જે ભૂતકાળો છે તેને તાજા કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.